વડોદરા સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે મુશળધાર વરસાદને પગલે વહીવટી તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે મુશળધાર વરસાદ પડી શકે છે. આ ગંભીર ચેતવણીને પગલે વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક અસરથી હાઈ એલર્ટ મોડ પર આવી ગયું છે. ખાસ કરીને વિશ્વામિત્રી અને ઢાઢર નદીના કાંઠાના વિસ્તારો તેમજ શહેર જિલ્લાના તમામ નીચાણવાળા ભાગોમાં તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી પૂર જેવી સ્થિતિ સર્જાય તો તાત્કાલિક પગલાં લઈ શકાય. કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમોને સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે. હવામાનની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે બિનજરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવું, વીજળીના કડાકા ભડાકા વખતે સુરક્ષિત સ્થળે આશરો લેવો, નીચાણવાળા કે નદી કાંઠાના વિસ્તારોથી દૂર રહેવું.